શું તમને ખબર છે પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ અલગ અલગ કેવી રીતે મળે છે? સૌપ્રથમ પેટ્રોલિયમને રિફાઇનરીમાં લઈ જઈને તેને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ગરમ થતાં આ પેટ્રોલિયમ વરાળમાં બદલાઈ જાય છે અને ઉપર તરફ જવા લાગે છે. આ વરાળ એક ઊંચા સ્તંભમાં પ્રવેશ કરે છે, જ્યાં નીચે ભાગમાં વધુ ગરમી અને ઉપર ભાગમાં ઠંડક હોય છે. ઉપરના ઠંડા ભાગમાં હલકા ગેસ ઠંડા થઈને અલગ પડી જાય છે. તેના નીચેના સ્તરે પેટ્રોલ ઠંડુ થઈને અલગ પડે છે. વરાળ ઠંડી થઈને પ્રવાહી બને છે. પ્રવાહી આઉટલેટ પાઇપમાંથી વહે છે અને સ્ટોરેજ કન્ટેનરમાં ભરાય છે. અને તેના નીચેના વધુ ગરમ સ્તરે ભારે પદાર્થ જેમ કે કેરોસીન અને ડીઝલ અલગ પડે છે. સૌથી નીચે ભારે અને જાડો પદાર્થ રહી જાય છે અને આ રીતે અલગ અલગ તાપમાને વિવિધ પદાર્થો અલગ પડે છે.